શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। તો આજ નવા બ્લોકમાં તમારું સ્વાગત છે। તો આપણે જો નાઈ ધોઈને થઈ ગયા છીએ તૈયાર, અને થોડું જાજુ ઘરનું કામકાજ થઈ ગયું છે ને થોડું જાજુ બાકી છે। રાંધવાનું થઈ ગયું છે કામ, હસવારી લઈ નાખી છે, વાસણ ઉટકી નાખ્યા છે, ગોળા ભરી લીધા છે વીસળીને, અને આપણે હજી ફળિયું વાળવાનું તો થોડુંક બાકી છે, અને ખાવાનું બાકી છે હજી। તો પછી ખાઈને આપણે જવું છે ઓલે હેઠે આંટો મારવા, કે દુના ગયા નતા કઈ આંટો મારવા। તો આપણે વીવાસી વાળવા, ફળિયું વળાઈ ગયું છે, અને આપણે કેળો વાળવા આવ્યા છીએ ને આપણે ઘર પાસે છે કેળો, અને પ્રિયાંશી બેન અમારે કઈ વટી નહીં તો આપણે વટાડી દઈએ ધીમે ધીમે। તો આપણે ઘર પાસે ઝાડવું છે, અને અત્યારે તો બહુ પાંદડા ખરે છે કા, તો ઉનાળાની તો મજા આવે સાંઈ બેહવાની। તો આપણે શું કેળો વાળીને ચોખ્ખો રાખીએ તો મજા આવે એમ। મારી પ્રિયાંશી રમતી હોય એટલે આમ બધે હું ખડ લઈ નાખું અને ચોખ્ખું રહે એમ। પ્રિયાંશી આવી ફૂલ જોતું છે તારે? તો આપણે જો કેળો વાળતા હતા, કેળો વાળતા વાળતા એવા ફૂલડા તોડવા, પ્રિયાંશી કે મમ્મી મને ફૂલ તોડ દે, તો અહીં જો ફૂલ છે પ્રિયાંશી તોડ, ઉપર તોડ દો જાય તૂટી જાય। તો પ્રિયાંશી અમારે ગમે ફૂલડું મસ્ત કા પ્રિયાંશી? તો આપણે જોવે કેળો વળાઈ ગયો છે ને એવા જમવા। તો પ્રિયાંશી બેન જો અમારે મગના ટેઠવા ખાય છે, એના મેં મગના ટેઠવા લીધા હતા, અને આપણે બનાવ્યું મગનું શાક। અને હવે વાગી ગયા છે 9, પછી આપણે જવું છે ઓલે હેઠે આંટો મારવા। તો આપણે જો જમી કરીને એવા છીએ ઓલે હેઠે આંટો મારવા। ડુંગળી અમારી છે, માંડવી અમારી જેઠની છે, અને અહીં જો ભીંડો સપેલો છે, શીંગુઈ છે, અને ફૂલડા ઉખડેલા છે જો, અને પડખે શીભડાને વેલો છે, પણ પછી નાનું તો શીપડું મસ્તનું છે। તો આપણે જાય નાનું તો શીપડું છે, પ્રિયાંશી રૂપ તોડ લઈએ। હાલ પ્રિયાંશી ધૂળ છે થોડુંક સાફ કરી નાખીએ। તો આપણે જો થોડોક અહીં રોપ છે, આ રોપમાં તો કેમ એટલે પાણી ભરાય એટલે ખડ થોડુંક રહેવા દીધું છે, ખડ લઈ નાખી તો રોપે વિયો જાય છે। અને પ્રિયાંશીને જતું છે ફૂલડું, તો હું એને ફૂલ તોડ દઉં, અને બાજુમાં કવો છે નહીં નાળિયેરું સટલ્યું છે, પ્રિયાંશી પણ ફૂલડા ભળી જાય ને એટલે ફૂલ એમ તોડી જ દે આપણે કા પ્રિયાંશી? જાય કવો છે પણ આપણે આખો ભરાઈ ગયો છે જો, અત્યારે તો પાંદડા બહુ છે ઉપર તરે છે ઝાડવા। તો આપણે જાય કવા પાસે કાતરી છે, લીમડો છે, અને બહુ જ પાણીમાં પણ પાંદડા ખરે છે, એટલે પાણી બધું ભરાઈ ગયેલું છે, ઉપર બધા પાંદડા છે। આપણે જાય ગુંદો છે, હળગવો છે, મીઠો લીમડો છે, નાળિયેરું પણ 6 મોટી છે અને એક નાની છે હજી ઓલી બાજુ સોંપેલી। આપણે અહીં બકાલું સોંપ્યું હતું, જઈ હાકટેટી છે સોંપેલી, હાકટેટી જો આપણે આવેલી છે, હું તમને બતાવું। પ્રિયાંશી ઉભી રહે, જા હાકટેટી કેવી મસ્ત છે। તો આ હાકટેટી એમ કહેવાય કે આપણે તોડીને મૂકી દઈએ તો 3-4 મહિના પડી રહી હોય ને તો એ કાંઈ બગડે નહીં। શાળાની લૂ આવવા મળે ને ઉનાળે તે જ બગડે, એટલે એનું શાકે બહુ મસ્ત થાય છે। હાલ પ્રિયાંશી તેડ લઉં। તો આપણે જાય આશુપાલવ છે, જાંબુડો છે, વાયલોળ સોંપેલી છે, દૂધિયા સોંપેલા છે, અને સોળાય છે સોંપેલા જો, સોળા જો પ્રિયાંશી આમ જો કેટલા આવી ગયા તો જો, નાય છે સોળા, અહીંયા છે સોળા, સોળામાં દી સારું છે કાં મોટા મોટા સોળા આવે। તો અહીંયા જો બદામ છે 2, તો આ બદામ છે ને આપણે 2 બદામ મૂછે સોંપેલું, એક બદામ છે લાલ અને ઓલી બદામ છે ધોળી, અને અહીં છે દારમડી, પડકે પણ ઘીવડા સોંપેલા છે આપણે। તો આપણે જો અહીંયા સંદન છે ઝાડવું મસ્તીનું, પડખે સીતાફળી છે, આવેલું છે, અને આપણે 6 નાળિયેરી મોટી છે, 6 નાળિયેરીને પણ નાળિયેર તો આવે જ છે, 2 નાળિયેરીને વધારે નાળિયેર આવે છે, અને થોડાક ઓછા આવે છે। તો આપણે જો એક લીંબુડી અહીં છે, અહીં મોટી બધી થઈ ગઈ છે, તો આ લીંબુડી છે આથણેની, અને લીંબુ આવે છે મોટા મોટા, અને મસ્ત આથણું બને છે, અને આપણે બનાવીએ છીએ બરોબરે। તો આપણે અહીં બદામ છે, અહીં બદામ છે મસ્ત કોળે છે કા જો, એક નાળિયેરી અહીં સોંપેલી છે, 6 નાળિયેરી મોટી છે અને એક નાળિયેરી નાની છે, ને આમાં જો સોળાનું હિંગું હુકાઈ ગયું, એક જાય મસ્ત થઈ ગયું છે જો, કેવું બિયારણ સારું છે, મોટી શીંગ આવે ને દાણા મોટા, જલ્દી ફોલાઈ જાય। તો અત્યારે તો જો ચોમાસું છે અને ઠંડુ વાતાવરણ હોય એટલે અત્યારે જ કંઈ નાળિયેર પીવાની મજા આવે નહીં, અને ઉનાળે જ નાળિયેર પીવાની મજા આવે। તો ઉનાળે તડકો હોય, ગરમી હોય, તો આપણે ઉનાળે જ નાળિયેર પીએ,
અત્યારે કઈ પીવાની મજા આવે નહીં. તો આપણે જો ખેતર વસાળે છે ગટર, ઓલી બાજુ આપણું ખેતર છે અને આ બાજુ આપણું ખેતર છે. તો ઓલી બાજુ બહુ વરસાદ હોય ને તો અમારે બહુ પાણી આવે એટલે વાવેતર કરેલું હોય એ બધું ધોવાઈ જાય છે. તો આપણે કરેલી છે અહીં ગટર. આપણે જાય કંટોલાનો વેલો છે, કંટોલા થોડાક પાકી ગયા છે અને બીએ ખરી ગયા છે. અને આ કંટોલા જ નથી પાક્યા પણ આ થોડાક દિન પાકી જશે. બીને ખરી જાય એટલે પોર પાછા આપણે બી ઉગી જાય અને વહેલા કંટોલા ચાલુ થઈ જાય. વરસાદ પડે એટલે આતરત બી ઉગી જાય. તો અમારે જો આ હેઠે કેટલા ઝાડવા છે અને આપણે જઈએ આટો મારીને ઘેર. અને પ્રિયાંશી બેન જો અમારે મોળા વિનાનું સીપડું ખાવાનું ચાલુ કર્યું છે અને ચોળાને હિંગે ખાય છે. આવી નાખો બેટા, કૂણી હોય તો ખવાય. ખોલ દો, લાવ ખોલ દો મારા દીકરાને. તો અહીં જો આપણે મગનો છોડવો છે, તલનો છોડવો છે. આ મગનો છોડવો છે એ તરપૈયા દેશી મગનો છે. દેશી મગ આવે શાળામાં. તરપૈયા મગ હોય તો એ તો સોમાહે પાકી જાય છે એટલે આને શીંગું હજી નથી આવી. આ શાળામાં શીંગું આવશે. તો આપણે જો ઓલે હેઠે આટો મારીને વેવા છે અને આપણે જવું છે ઘડીક હવે ડુંગળી પારવા. વરસાદ નથી આવતો તા અને શર્ટ ને એવું બધું લઈ લઈએ. તો આપણે જો જઈએ હવે ડુંગળી પારવા અને પ્રિયાંશીને તો એને પપ્પા રંબાડશે અને વાગી ગયા છે 9:30 અને આપણે 11 વાગે આવશું ચા પીવા. તો આપણે જો 11 વાગી ગયા છે, આપણે વેવા ચા પીવા અને આપણે પહેલા દૂધ ગરમ કરીને લઈ લઈશું. પછી એમાં ચા બનાવી નાખશું ને પછી પ્રિયાંશીને નવરાવી છે મારે ગરમ પાણી કરીને નવરાવીને પછી એને હુરાઈ દેવાની છે. તો આપણે જો દૂધે ગરમ કરી નાખ્યું છે અને પછી બની નાખ્યું ચા ને પછી આપણે પ્રિયાંશી બેનને નવરાવશું ચા પીને. અને અમારે પ્રિયાંશી બેન કરે ડિસ્કો. મોજમાં હોય એટલે ડિસ્કો કર્યા કરે. કા ડિસ્કો કરો, ડિસ્કો કરો. તો પ્રિયાંશી બેન એના પપ્પાને હાથ કરે છે ચા પીવા. એના પપ્પા અહીં બેઠા છે તો એના પપ્પાને હાથ કરે છે ચા પીવા. આપણે જો પ્રિયાંશી બેન નવરે નાખ્યા છે, નવરે નાખ્યા પણ હજી સાંડલો તો કઈ ગયો નહીં. જો પાકું કંકુ હોય એટલે સાંડલો કઈ નથી ગયો. બાવ ને તેડું જો બાવ કેતો, બાવ બાવ કેતો. આપણે જો પ્રિયાંશી બેનને નવરે દીધા અને હવે એને હોવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે એને મોડા સુવરાવી. તો એને સુતી વખતે બે ત્રણ સુંદરી તો હારે જોવે તે ક્યાં જોવે નખ કાપે છે. તો પ્રિયાંશી તો પેલા બેઠા બેઠા ડિસ્કો ખાય પછી હુઈ જાય. પછી આપણે નક્કી હુરાઈ દઈએ તો એ જ થાય. અને પ્રિયાંશીને પપ્પા આવે, પ્રિયાંશીને હુરાવશું ને આપણે જઈએ વેપારવા. બપોરા કરવા ઘેર આવી ગયા છે અને 1 વાગી ગયો છે. આપણે ગયા હતા ડુંગળી પરવા, ડુંગળી પર ઘેરે આવી ગયા છે. અને પ્રિયાંશીના પપ્પા ગયા હતા મામાની વાડીએ આટો મારવા તો નાખી લાવ્યા 3 શેર છોડવા માંડવીના. તો આપણે જો આ 45 નંબર માંડવી છે અને આ માંડવી કઈ છે આપણને ખબર નથી પણ આ 45 નંબરમાં તો ઓન તો કંઈક ફળ સારો જ છે. તો એક છોડવામાં જો કેટલી હિંગ છે, 50-60 હિંગું છે. આ જુઓ એક છોડવો છે 45 નંબરનો અને આ છોડવા છે 4. તો 4 કરતાં આમાં ફાલ વધારે છે સિંગું જુઓ. તો આજ જો શનિવાર હતો અને છોકરાઓને વહેલા રજા પડી ગઈ તો એવા પ્રિયાંશી પાસે રમવા અને બેઠા છે કુંડી ઉપર. ટાઈમ થઈ ગયો છે અને આપણે આજ બનાવ્યું છે મકાઈનું શાક. તો મકાઈના શાકમાં શું નાખ્યું છે? આ દેશી મકાઈ છે. મકાઈના શાકમાં ટમેટા નાખ્યા છે, ડુંગળી નાખી છે, લસણ નાખ્યું, કોથમરી નાખી, આદુ નાખ્યું છે અને દેશી મકાઈનું શાક બનાવ્યું. તો અમારો વિડીયો કેવો લાગ્યો, પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો અમારો વિડીયો તમારા સુધી પહોંચતો રહેશે. તો આપણે મળશું નવા બ્લોગમાં. તો બાય બાય.